તમે તો આજે લાવો તમારા ઘરે અમે ચાખવા આવીએ, તમે આમંત્રણ આપ્યું બધું તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ આભાર. એમની પણ અમને પણ એમ થાય ને કે અમે સારા શેફને મળીએ, હોમ શેફને મળીએ અને લોકો પણ હોમ શેફ થકી સારું ખાય એવી અમારી ઈચ્છા હોય છે. તો અમે તમારા જેવા સારા લોકોને ત્યાં ખાવા આવવા અમને કોઈ જ વાંધો નથી. આવો મોસ્ટ મિત્રો પેટ ભરીને ખાધું છે, છેક ગળા સુધી ખાધું છે. તમે જોઈ શકો છો બધું ચપાચટ થઈ ગઈ. ઋત્વિજા બેન છે એનું હાથમાંથી દાદુ છે કે અમને બહુ સરસ ખવડાવ્યું અને તમારે ખાવું હોય તો પણ તમને ભાવ્યું એ બહુ સારું, મને બહુ ગમ્યું. તમને તમારે ખાવું હોય તો તમારું અમને હોમમેડ ફૂડ એનું ટિફિન મંગાવજો. આપણે થોડી 5 મિનિટ ફરી પાછું વાત કરીશું. તો ઋત્વિજા બેન, તમારા સફળતા પાછળ તમે કોને શ્રેય આપો છો? મારા સન છે એણે મને ઇન્સ્પાયર કર્યું ને મારા હસબન્ડ ને મારા ફાધર એના સપોર્ટ વગર તો આ થઈ જ નહોતું શકતું. ફેમિલીનો સપોર્ટ તો હોય જ, પણ જે 24 કલાક સાથે રહેતું હોય ને એનો સપોર્ટ હોય ને તો ને આઈ ઓલવેઝ માય હસબન્ડ ઓલવેઝ ટેલ્સ મી કે તું કર, આગે કા દેખ લેંગે. ઋત્વિજા બેન મહેતા છે કે જેઓ આ તમે જોઈ શકો છો ઋત્વિજાસ કિચન. ટેલિફોન નંબર પણ નોટ કરી લેજો મિત્રો. અને આ ઋત્વિજાસ કિચનનું ટેગલાઇન જ એ છે, હેલ્થીફાઈ યોર સેલ્ફ, એટલે કે તમે સારું ખાઓ અને તમારી જાતને વધારે આરોગ્યપ્રદ બનાવો. તમારું નામ તો બહુ સાંભળ્યું છે, તો અમને એમ થાય છે કે હવે અમારા દર્શકોને ક્યારે બતાવીએ કે તમે એટલું સરસ ફૂડ બનાવો. થેન્ક યુ. બેસિકલી હું છે ને ઇટ્સ માય પેશન. ઓકે. મારું સન મારો ઇન્સ્પિરેશન છે. ઓકે, આવતો બેટા. તો મિત્રો આ છે ઋત્વિજા બેનનો સન. શું નામ બેટા? જન્મય. ઓકે જન્મય, સે હાય ટુ અવર વ્યુઅર્સ. હાય. બનાવું સારું. એને ખાવાનો બહુ શોખ છે. ઓકે. અને એને નવી નવી વસ્તુઓ મમ્મી બનાવીને ખવડાવે એ પણ બહુ શોખ હતો. ઓકે. એક દિવસ બધું ધીરે ધીરે બનાવતી ગઈ એના માટે એક દિવસ એણે જ મને કીધું, મમ્મી વાય ડોન્ટ યુ સ્ટાર્ટ સમથિંગ લાઈક ધીસ. ઓહો. હી ઇઝ 12 યર્સ. આજથી મને 4 વર્ષ પહેલા આ વસ્તુ એણે કીધી હતી. ઓકે ઓકે, વેરી ગુડ. અને મારી એક ફ્રેન્ડ છે બહુ સારી, બોમ્બેમાં રહે છે. એને મળી એટલે શી ગાઈડેડ મી. શી ઇઝ ઓલ્સો અ શેફ. ભાવિકા ભૂતા એનું નામ છે. ઓકે. શી ગાઈડેડ મી કે તું મારા બહુ સારા ફ્રેન્ડ છે હિના ગૌતમ કરીને. તમે શેફ છે, શેફ હિના ગૌતમ, કુકિંગ એક્સપર્ટ પણ છે. કુકિંગ એક્સપર્ટ લગભગ ટીવીમાં કે હા, એટલે એમને મળ, એમની હારે વાત કર. એટલે એણે નંબર આપ્યો ને હું બોમ્બેથી અમદાવાદ આવીને મેં એમને ફોન કર્યો. ત્યારે મોમ શેફ કરીને એમનું એપ છે જે લોન્ચ કરવાના હતા. ઓકે. એટલે એ લોકોએ એમનું જે ક્લબ ચાલે છે એમાં મોરિશ ફૂડ કોર્ટમાં એ લોકો એનું ઓપનિંગ રાખ્યું હતું, એટલે લોન્ચ રાખી હતી. આઈ કેન ઓલ્સો થિંક અબાઉટ ઇટ. ઓકે. when I came back I spoke to my husband Mohit Mehta. મેં પપ્પાને વાત કરી. they both are my support systems. ઓકે, ઓબ્વિયસલી કે ભાઈ કર, તું તારે કરવું છે. એટલે that's how I first registered મેં કર્યું મોમ શેફમાં. ઓકે. હિના આંટી સાથે. ઓકે. અને ધીરે ધીરે ધ જર્ની સ્ટાર્ટેડ. તો મિત્રો ઋત્વિજા બેનને ત્યાં તમે ટિફિન મંગાવજો અને મોજ કરજો. અને મારી ચેનલ છે નિપુણ સોની જસ્ટિસ ફૂડ યુટ્યુબ ઉપર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા સરસ વિડીયો જોતા રહેજો. અને તમારું કોઈ આવા કોઈ સારા ફૂડ આઉટલેટ હોય, હોમ ફૂડ હોય, હોમ શેફ હોય, તો એ લોકોનો પણ મને રેફરન્સ આપજો. આવજો.